જંબુસર તાલુકાના નોબાર ગામે પંચાયત ભ્રષ્ટાચાર મામલો ઉછળ્યો. જંબુસર તાલુકાના નોબાર ગામે પંચાયત ભ્રષ્ટાચાર મામલો ઉછળ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગામના જાગૃત નાગરિક ઉમેશભાઈ પ્રભુદાસભાઈ પટેલ દ્વારા આરટીઆઈ મારફતે ગ્રામ પંચાયતની તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ દરમિયાન પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની વિગતો સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગામના કેટલાક નાગરિકોએ આ મામલે તાત્કાલિક કાયદેસરની તપાસ શરૂ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે. લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલો છે અને વિકાસના કામોમાં થયેલી ગેરરીતિઓના કારણે ગામના હિતને નુકસાન થયેલું છે. સ્થાનિક સ્તરે આ મામલે ચર્ચાઓ ગરમાઈ ગઈ છે અને જવાબદાર તંત્ર પાસેથી વહેલી તકે કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. ઉમેશભાઈ પટેલના આક્ષેપના જવાબમાં નોબાર પંચાયતના સરપંચ તલાટી પાસે ખુલાસો માંગતા ઉપસરપંચ તલાટીએ મૌન ધારણ કર્યું. તેઓ કોઈપણ પ્રકારનો જવાબ આપવા માંગતા નથી. રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર. નોબાર ગામની અંદર ઉમેશભાઈ પ્રભુદાસ પટેલ એમને 12 કામની અરજી આપી છતાં પણ કોઈ જાતનો એમનો ઉકેલ આપ્યો નથી હજુ. અને પંચાયતવાળા કોઈ જાતનું અમોને જાણ કરતા નથી. કઈ ગ્રાન્ટ આવે છે, કઈ જગ્યાએ સભા મિટિંગ રાખેલી છે, ક્યારે રાખેલી છે, એની કોઈ જાણ કરતા નથી. ડાયરેક્ટ જ એમને એમના માણસોને બોલાવીને સહયો કરાવીને ખોટી રીતે મોકલી દે છે. બસ કેટલા કામો માટે ભ્રષ્ટાચાર? 12 કામની અંદર ભ્રષ્ટાચાર કરેલો છે. 12 કામની અંદર એક બી કામ હરખી રીતે કરેલું નથી એમને. આપનું નામ? અનવરભાઈ જસબા સિંધા. હું નોબાર ગામનો વતની શ્રી મારું નામ છે ઉમેશભાઈ પ્રભુદાસભાઈ પટેલ. મેં નોબાર ગામના સારા કામ માટે અને પંચાયતને જે ભ્રષ્ટાચાર થયેલો છે તે માટે એક જાગૃત નાગરિક તરીકે મેં પંચાયત તથા તાલુકા ટીડીઓ તથા ભરૂચ ડીડીઓને 12 કામોની રજૂઆત કરેલી છે. એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે, પરંતુ આજ સુધીને એની કોઈ તપાસ થયેલ નથી. અને વારંવાર જો અમને અધિકારી આવ્યા હતા તે ડાયરેક્ટ એમના અહીં આગળ પંચાયતમાં આવીને એ અંદર લોકોએ સહી કરીને પાછા રિટર્ન થયેલા છે અને એનો મને જવાબ આપેલો નથી. અને બીજા ગામના વ્યક્તિઓ પાસેથી આ ખોટી સહી કરાવીને એવા ત્યાંથી રિટર્ન થયેલા છે. તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ ગામમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે સત્વરે એની તપાસ મને લેખિતમાં જવાબ આપવા વિનંતી અને આગળ એની કાર્યવાહી હું કરવા તૈયાર છું. કયા કયા કામો હતા તમારા? એ અમારે કામોમાં મેં 12 કામોમાં જણાવ્યું હતું. તેમાં મેં તાલુકા ડીડીઓને, ટીડીઓ જંબુસર ડીડીઓને અને ભરૂચ ડીડીઓ આ આખી ફાઇલ મેં બનાવેલી છે. એ 11 કામોમાં હું તમને લેખિતમાં જણાવું કે હસમુખભાઈ ડાયાભાઈ પટેલ અને નગીનભાઈ સનાભાઈ પટેલના જે બ્લોક નાખેલા છે તે અધૂરા નાખેલ છે. બીજું, પ્રજાપતિ વાસમાં બ્લોક પેવિંગનું કામ અધૂરું કરેલ છે. ત્રીજું, ચીમનભાઈ ડાયાભાઈ પટેલના જે બ્લોક પેવિંગ કર્યું છે તે પણ ઓછું નાખેલ છે. પછી આંગણવાડી નંબર 1 15મું પાછળ મેઇન રોડ સુધી ગટરનું કામ ઓછું કરેલ છે. નાનાપણના હેઠળ યાકુબભાઈ દાદાભાઈના ઘરેથી દક્ષિણ બાજુએ આંગણવાડીના ગટર સુધી લાઇનનું કામ કરેલ નથી. નાનાપણ હેઠળ અમરસંગના ઘરેથી પવારા રસ્તા તરફ ગટર લાઇનનું કામ અધૂરું કરેલ છે. પછી અપ્યાપીના જે બ્લોક પેવિંગ કરેલા છે તેમાં મોટી ગરબડ થયેલ છે, તે પણ ઓછું કામ કરેલ છે. નાનાપણ હેઠળ અબ્દુલ અમરસંગના ઘરેથી બશીર હિંમતના ઘર તરફ જે લાઇનનું કામ કરે છે તે પણ અધૂરું કરેલ છે. જિલ્લા પંચાયત આરએનબી ડિવિઝન મેલડી માતાનું મંદિરમાં આ ભગવાનને પણ ત્યાં છોડવામાં આવેલા નથી. અને જે ત્યાં આગળ અપ્યાપી છે આ એક ખરેખર ભગવાનનું કામ છે, એની અંદર પણ એવો પૈસા છોડેલા નથી અને મોટી ઉચાપટ કરી છે. 10મું આરએનબી મેલડી માતાના મંદિર તો આવી ગયો. પછી 15 નાનાપણ હેઠળ પ્રવીણભાઈ અંબાલાલ પટેલના ઘરેથી વાઘરીવાસમાં ગટર લાઈનનું કામ કરે છે તે પણ અધૂરું છોડેલ છે.
બીજું 12મું કામ જે મુકેશભાઈ વસાવા નવી નગરીમાં છે તેમને ભાઈ જે ગટર લાઈન છે તે પણ અધૂરી છોડીને એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરે છે. આવી મારી માગણી છે કે આટલી બધી ભ્રષ્ટાચાર છતાં એની અત્યાર સુધી પણ કોઈ તપાસ કરવામાં આવી નથી, તો વહેલી તકે એની તપાસ થાય. અને જે સરપંચ છે અને ડેપ્યુટી સરપંચ હવે અમને તપાસ કરવા આવ્યા હતા તે મારી સાથે આમ ખોટી બોલાચાલી કરી અને એ લોકોએ બીજા વ્યક્તિઓ પાસે સહી કરાવી દીધેલ છે. તો એવા સરપંચ મેં નહીં હોદ્દા પર ડેપ્યુટી સરપંચ હતા પણ ડેપ્યુટી સરપંચ કે પેલો સભ્ય પણ નથી, તો એ કયા હોદ્દા પર લાયક હતા ને એમને સહયોગ કરેલ છે તેની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ. કારણ કે આ રીતે એમને એ ફાવી જોઈએ કે આવા કામમાં આવું કરીશું તો એ કંઈ હોભરવા રાજી નહીં. તો અમે પણ આ કામમાં આ રીતે જે કામ લીધું છે એની પીછેહટ કરવા પણ અમે તૈયાર છે, પીછેહટ કરવા તૈયાર નથી.